ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કેટલું ભણેલા છે બેન? ના ભણેલા નથી. એટલે તમારી બેબી છે ને? હા મારી બેબી છે. સમજાઈ ગયું. સાવ ભણ્યા નથી? ના ના બરાબર છે. પછી જે એના હસબન્ડ હતા એ શું કામ કરતા પેલા? બધી રીતે હોશિયાર છે. એમ હોશિયાર છે? હા હા હા. હમ. કામકાજ બધું એમાં કઈ કેવું ન પડે ને? કામકાજ કેવું ના પડે. અચ્છા અચ્છા અચ્છા, એવું છે એવું છે. કોઈ વાંધો નહીં. અને બીજી વસ્તુ એ કહું છું કે જ્યાં પેલા સાસરે હતા બે, આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. લાગ્યો જો આપણો બહાર આવો અમને જોવો છે. હાજી ધામેચા સાહેબ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. નરેશભાઈ બોલો, આર્મી વાળા. બોલો ને રાણીપ અમદાવાદ થી. બોલો ને. હવે સાહેબ આપણે એક બેબી છે અને એમના બચ્ચા આપણે એમના હસબન્ડ આપણો એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા. બરાબર છે બરાબર છે. તો એના માટે બે બાબા છે ને, બે બાબા છે અને એક બેબી છે. બરાબર છે. અને બચારાની ઉંમર હજુ 28 વર્ષની છે. અચ્છા, બેનનો સંબંધ કરવાનો છે? હા બેનનો એટલે કરવા. તમારી દીકરી છે? ના ના અમાર મિત્ર છે ને એમની બેબી. અચ્છા, તમારા મિત્રની દીકરી છે, એનો સંબંધ કરવાનો છે. હમ. કેટલી ઉંમર કેટલી છે બેનની? 28 વર્ષ. અચ્છા, 28 વર્ષના છે બેન. અને કયા સમાજમાંથી છો તમે? યુપી ના જ છે ને. મારી વાત સાંભળો સાહેબ. યુપી ના છે બરાબર. અને રહે છે અહીંયા આ અમદાવાદ નરોડા પાસે છે ને જીવોડ ગામ. હા હા હા. એટલે એમના મમ્મી ની એમની પાસે ખુદનું મકાન છે એમના મમ્મી નું. બરાબર છે. અને દીકરી એમની મમ્મી ની પાસે છે. બરાબર છે. તો બચારીને એમના યોગ્ય કંઈક હોય તો કઈ વાંધો નહીં, આપણે વિડીયો મૂકશું, વિડીયો દ્વારા ક્યાંય પાત્ર મળી જાય. બરાબર છે. પછી આપણે જે હું વાત કરાવું કોન્ફરન્સ દ્વારા, તો ઈ કયા નંબરથી વાત કરવાની થશે? આ જ નંબર તમારા નંબરથી થશે કે બેનના નંબરથી થશે વાત? હા તો મને આ નંબર થી મને વાત કરજો એટલે હું એમને જાણ કરીશ. કેમ કે 100%. એમણે હિન્દી ભાષી છે ને. અચ્છા અચ્છા અચ્છા. અને દરેક બધી બાબતમાં જોવા પણ બરાબર ઘર છે. બાર નોકરી ધંધા વાળું અને બરાબર છે. વ્યવસ્થિત હોય ને એવું જોજો. બરાબર. એટલે ઈ કયા સમાજમાં છે ઈ? એ લોકો યુપી ના છે. હાવ એટલે કઈક સમાજ તો ઈ છે ને, જ્ઞાતિ તો છે ને? પંડિત મોરિયા છે. અચ્છા, પંડિત એટલે ઈ બ્રાહ્મણ, ત્યાંના બ્રાહ્મણ ગણાય? બ્રાહ્મણ ગણાય. બ્રાહ્મણ ગણાય. અચ્છા, ત્યાંના બ્રાહ્મણ ગણાય. બરાબર છે. અને બેનના લગ્ન થયા હતા તો એના હસબન્ડ ને શું થયું? ના હસબન્ડ આપણો પટેલ સમાજ ના હતા. અચ્છા, પટેલ સમાજમાં કર્યું હતું. બરાબર. અને સારું ચાલતું હતું બંનેનું, પણ એ એક્સિડન્ટ બાઇક લઈને જતા હતા. આનો મહિનો 1.5 મહિનો જ થયો છે. અચ્છા અચ્છા, મહિનો 1.5 મહિનો થયો. ભાઈ એક્સપાયર થઈ ગયા. હા. અને કેટલા સંતાન કેટલા છે? દીકરો દીકરી શું છે? 2 બાબા છે ને એક બેબી. અચ્છા, 2 બાબા અને એક બેબી. તો જે ઉંમર કેટલી છે? 2 બાબાની ઉંમર કેટલી છે અને બેબીની ઉંમર કેટલી છે? एक 8 साल का है, एक 4 साल का है, लड़की 10 साल की. છોકરી 10 વર્ષની 10 છે. વર્ષની છે. હા હા હા. એક 8 સાલનો છોકરો છે. બરાબર છે. અને એક બીજો છોકરો 4 વર્ષનો. બરાબર. 4 વર્ષ, 8 વર્ષ અને 10 વર્ષ. બરાબર ને? સમજાઈ ગયું. અત્યારે તો ભણતા હશે ને છોકરા? છોકરા ભણે છે. અચ્છા અચ્છા. આપકે વહાં પઢાઈ ગઈ. બરાબર છે. બરાબર છે. બેનનું નામ શું છે? નીમાબેન. અચ્છા, નીમાબેન. પપ્પાનું નામ? ખેમકરણ. અચ્છા, નીમાબેન ખેમકરણભાઈ. અને અટક કેવી આવે તમારી? छोकरी है, खेम करने की छोकरी है। मेरा नाम अनारकली, मेरा पूछ रहे हैं अनारकली। ये जो लड़की की माँ है ना, अभी उसके पास है। और वो એટલે लड़की એના પપ્પાનું નામ જ લખાય ને, કારણ કે એના હસબન્ડ તો ગુજરી ગયા છે. એમને જરા થોડો લોચો પડ્યો તો એટલે કાંઈ વાંધો નહીં, હું સમજી ગયો આખી વાત તમારી. એના પપ્પા નથી ટૂંકમાં એની પાસે. એટલે કહેવાનું શું છે કે નીમાબેન નામ છે ને? એના મમ્મી નું નામ છે અનારકલી. અનારકલી. હા. અચ્છા, નીમાબેન અનારકલી બેન.
અને અટક કેવી કીધી એની હાઈક એની સરને પંડિત મોરિયા એની અટક છે બરાબર ને? યુપી ના છો ને? હમ, હમ. યુપી ના છે. બરાબર છે. પણ કેટલું ભણ્યા છે? એરપોર્ટ છે ને અમદાવાદ એરપોર્ટ માં એના મમ્મી ની નોકરી કરે. અચ્છા 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 હા હા હા, બરાબર છે બરાબર છે તો આ બચારી શું છે કે બે ત્રણ છોકરાઓને પાલવવા આવા સમયમાં, બરાબર છે અને નાની ઉંમર છે તેને યોગ્ય પાત્ર મળી જાય બરાબર છે. તો શું છે કે એના આશીર્વાદ સાહેબ મળે તમને. ચોક્કસ ચોક્કસ. તમે તમારું નામ શું છે? અને વચ્ચે આપણે 6 મહિના પહેલા તો આપણે વાત કરી નરેશભાઈ આર્મી ગાંધીનગર અમદાવાદ હાજી 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 સમજી ગયો સમજી ગયો. રાણીપાડા પેલા મેં આર્મી માં હતો. બરાબર છે બરાબર છે. એટલે મારે તો હવે રોજના કેટલાય ફોનો આવે એટલે ધ્યાન બહાર જાય. ના ના એવું થતું હોય એવું થતું હોય. હમ હમ હમ. બરાબર છે. અને બેન કેટલું ભણ્યા છે? કેટલો અભ્યાસ કેટલો છે બેનનો? કેટલું ભણેલા બેબી? ભણેલી નથી, થોડું ભણે છે. બેન ગુજરાતી બોલે જ છે તો આપો ને, વાંધો નહીં, બેન હારે વાત કરું. હા લો એમની જોડે વાત કરો. મમ્મી નહીં ભૂલી. ભણેલા નહીં બેબી? લો આમની સાહેબ એમની જોડે જ વાત કરો. થોડી આપો. તમને જે ભાવે આપો આપો. હિન્દી ગુજરાતી બે ચાલુ રાખો. કાંઈ હલો. વાંધો નહીં. હા બેન, હા બોલો સાહેબ. કેટલું ભણેલા છે બેન? ના ભણેલા નથી. એટલે તમારી બેબી છે ને? હા મારી બેબી છે. સમજાઈ ગયું. સાવ ભણ્યા નથી? ના ના. બરાબર છે. પછી જે એના હસબન્ડ હતા એ શું કામ કરતા પેલા? બધી રીતે હોશિયાર છે. એમ હોશિયાર છે? હા હા હા. હમ. કામકાજ બધું એમાં કઈ કેવું ન પડે ને? કામકાજ કેવું ના પડે. અચ્છા 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 એવું છે એવું છે. કોઈ વાંધો નહીં. અને બીજી વસ્તુ એ કહું છું કે જ્યાં પેલા સાસરે હતા બેન તો એ ક્યાં ગામ હતા? એ માનસા કા હતા. માનસા? હા. માણસા? હા. હા હા હા. તો એ શું કામ કરતા એના મારી હસબન્ડ? સાથે ચીટિંગ થઈ હતી. એ કઈ રીતના? એ કઈ રીતના? એ પટેલ હતા. બરાબર. इधर राजस्थान बाजू का। રાજસ્થાનના હતા? હા હા હા. हाँ तो ये बताया कि हमारा बाप यहाँ रहता है, हमारा बापू यहाँ रहता है, અને ખોટું ખોટું रिश्ते में मिला दिया था કે હા हमारे पप्पा से અત્યારે કોઈ નથી હા. એવું. ઓહો, એવી રીતે તમારે ચીટિંગ કર્યું? ચીટિંગ થઈ હતી. અમે તો બરાબર ભરોસે पे रह ગયા था, બરાબર બરાબર. વિશ્વાસ ઉપર રહી ગયા હતા. ઓહો હો એવું બન્યું? હમ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે હાલ અમદાવાદ રહ્યો છો તો પછી બેનને ક્યાં ક્યાં સિટીમાં તમારે દેવાની ગણતરી છે? કોઈ ગામડું ચાલે? ગામડું હોય ચાલે, સિટી હોય ચાલે, પણ થોડું ઘણી જમીન હોય, ઘર સારું હોય, થોડું પૈસે વાળું હોય તો 3 છોકરો હચવાઈ જાય. બરાબર છે સમજાઈ ગયું. 3 દીકરા છે એટલે તમે એવું વિચારો છો કે ભાઈ કઈક થોડું ઘણું સુખી સંપન્ન ઘર હોય તો હા. દીકરાઓને કઈ પ્રોબ્લેમ ન થાય એવી તમારી ઈચ્છા છે. અને વિચાર છે. ગામડું ગામ હોય, ખેતીવાડી કરતા હોય એવું હોય તો હાલે ખરું? ચાલશે. હા ચાલશે. બરાબર છે. ખેતીવાડી કરતા હોય તો હાલે? હા એ ઉંમરનું ધ્યાન રાખજો સાહેબ. આપણે ઉંમરમાં કેટલું? કારણ કે બેનની 28 વર્ષની ઉંમર છે તો તમારે ઉંમર કેટલી ઓછી હોવી જોઈએ? 30 35 40 તક ચાલશે. અચ્છા અચ્છા. 30 35 40 સુધી ચાલે બરાબર ને? ચાલે, પછી હા. 28 વર્ષની ઉંમર ઓછી હોય કદાચ છોકરાની તો એવી હાલે ખરી? માનો કે 28 વર્ષ હોય. આમાંથી ચાલશે, એડજસ્ટ કરતો હોય તો ચાલ. હા એડજસ્ટ કરતો હોય તો એટલે ચાલે. અમારે તો બેન છે ને અનેક લોકોના ફોન આવતા હોય. આ તો તમે જો સ્પષ્ટતા કરી હોય કે ભાઈ મારે આટલી ઉંમરથી આટલી ઉંમરના હોય એને જ મને ફોન કરવાનો. એટલે ઘણી વખત શું છે ઓછી ઉંમરના ફોન કરતા હોય અને 40 થી વધારે ઉંમરના ફોન કરે આપણને. એટલે શું છે આ થોડુંક આપણે ક્રાઇટેરિયો બાંધી દીધો હોય ને કે ભાઈ આટલી ઉંમર ઓછી અને આટલી ઉંમર વધારે, ઈથી વધારે નહીં, તો શું છે અમે તમને વાત જ ન કરાવીએ. એટલે હું તમારો ટાઈમ બગડે નહીં, અમારો ટાઈમ પણ બગડે નહીં, એટલા માટેની વાત છે. બરાબર સાચી વાત. અમદાવાદની આજુબાજુ હોય સાહેબ 10-15 કિલોમીટરની રેન્જમાં. બરાબર છે. બહુ દૂર આપણો હોય તો બચારીને ભાઈ જવું આવવું એમ નહીં તો પછી કિલોમીટર અંદાજિત 10-15 કિલોમીટર અમદાવાદ કેટલા કિલોમીટર હોય? આસપાસ. હા 10-15 में चले, 20 तक चले. એટલે ટૂંકમાં અમદાવાદના એરિયામાં તમારે કરવું છે ને, એવું થાય ને વાત? હા અમદાવાદ અમદાવાદ થી આસપાસ ચાલે. એમની પછી અમારા રાજકોટ બાજુ કે હોય તો ન લે. રાજકોટમાં સરસ મજાના ગામડા છે, બધા સુખી સંપન્ન માણસો છે, બહુ સરસ મજાના છોકરાઓ હોય રાજકોટ બાજુ, તો એવું ચાલે કે ન બતાવજો ચાલે? ને એમની ઉંમર મને બતાવજો તો. બરાબર ને? તો પછી આપણે કોઈ ગામ આપણે પ્રતિબંધ ન રાખીએ કે ભાઈ આ ગામમાં જ કરવું. બરાબર છે? કોઈ સારું ગામ હોય, સારી જમીન, છોકરો વ્યવસ્થિત હોય, કામે હા. કાજે હોશિયાર હોય તો એવું હા, હોય હા. તો એવું ચાલે ખરું ને? હા ચાલે ચાલે. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં. અને તમે હાલ એકલા જ રહ્યો છો બેન? ના મારે 4 बच्चा છે, 2 છોકરા 2 છોકરી. અચ્છા, તો દીકરા છે એ શું કામ કરે છે? ये मारा छोकरू पेट्रोल पंप पे नौकरी करता है, હું एयरपोर्ट में करूँ છું. અચ્છા, તમે એરપોર્ટમાં નોકરી કરો છો તો એરપોર્ટમાં તમારે શું કામકાજ કરો છો? અમદાવાદ એરપોર્ટ. लोडिंग कोरियल का. અચ્છા, કુરિયરનું કામ? का कोरियल નું કામ. અચ્છા અચ્છા, એ કામ તમે કરો છો. બરાબર છે. એટલે 4 તમે સંતાનો છે તો એક આ દીકરી બેન, પછી દીકરીઓ કેટલા ને તમારા દીકરા કેટલા? 2 डिग्री से 2 डिग्री 2 અચ્છા. बाबू છે. બરાબર છે. 2 દીકરા છે તો દીકરા છે એના લગ્ન થઈ ગયા છે? एक गामड़े रहता है
બરાબર. एक हमारे पास रहता है और छोकरियों की शादी कर दी। અચ્છા, બે દીકરીઓ છે એના લગ્ન થઈ ગયા હતા, આ બેન ના થઈ ગયા હતા અને બીજી બેન ના થઈ ગયા છે, પણ આ બેન ને થોડીક આ પ્રોબ્લેમ થયો એના હિસાબે હા બસ આવું થયું છે. બરોબર છે, બીજું સમજાઈ ગયા બધું આપણે. તો सब પહેલાના છે પણ એ છોકરી की ટેન્શન છે બસ। નાની છોકરી હતી ને હમણાં અચ્છા 6 મહિના પહેલા જ લગ્ન કર્યા, પટેલમાં જ કર્યા છે એમણે। અચ્છા, નાની દીકરી, આ બેન મોટા છે। હા એ મોટી છે। બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું। આખી વાત હું સમજી ગયો છું। એટલે આપણે કોઈ એવું પાત્ર હોય કે વ્યવસ્થિત સુખી સંપન્ન હોય અને 3 સંતાનોને સાચવી શકે એવું કોઈ अपना પાત્ર तो जो હોય। अपने तो सीधा साधा मानस है वक्त जो अपने जपर चपर आती नहीं है जैसे ही अपने सामने वाला देखना सीधा साधा अपने। હા હા, એ તો બેન આપણે જોઈએ ને, આપણે વાતચીત કરશું એટલે ખ્યાલ આવી જ જાય કોઈ પણ માણસ હોય, બરાબર છે। એટલે આપણે વ્યવસ્થિત પાત્ર ગોતશું અને બેનને સરસ પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખશું। બેનનો મને ખાસ કરીને ફોટો મોકલજો, કારણ કે હું ફોટો કોઈને આપીશ નહીં, પણ ટૂંકમાં શું છે, ફોટો જોઈને અમને ખ્યાલ આવે કે કેવું પાત્ર બેન માટે આપણે ગોતવું, બરાબર છે। અને નંબર આપણે જાહેર નથી કરતા, તમારો જે નંબર છે ને એ મારી પાસે રહેશે। કોઈ વ્યક્તિનો ફોન આવશે મારી ઉપર કે આ વ્યક્તિ હારે વાત કરાવો, તો હું કોન્ફરન્સ દ્વારા તમને વાત કરાવીશ, બરાબર છે। कई बातों नहीं ये हमारा भाई है ना ये हाँ हमारा हाँ हाँ, भाई है। કાંઈ आनो વાંધો तो નહીં, मैं सारी बातें तुम भाई को करोगे तो मैंने નરેશભાઈ, पूछ ही लेंगे नरेश કાંઈ भाई કાંઈ को વાંધો નહીં। હું बता નરેશભાઈનો કોન્ટેક્ટ કરીશ, નરેશભાઈ સાથે વાતચીત થશે અને નરેશભાઈ જે કાંઈ એની પૂછપરછ હશે એ કરશે અને हाँ જો એકાબીજાને યોગ્ય લાગે તો પછી આપણે આગળ વધશું, બરાબર बस ને। बराबर ભલે, કાંઈ વાંધો નહીં, મને બેનનો ફોટો ખાસ મોકલાવી દેજો। હું કોઈને हाँ આપીશ हाँ નહીં, આપણે જાહેર નહીં કરીએ, એ કાંઈ ચિંતા નહીં કરતા, પણ ટૂંકમાં શું છે, बराबर ફોટો જોઈને અમને ખ્યાલ આવે કે કેવું પાત્ર બેન માટે આપણે ગોતવું, બરાબર છે। बराबर हाँ ભલે ભલે, કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને हाँ ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર છે। बराबर ભલે ભલે, કાંઈ વાંધો નહીં। આ ચાલુમાં આપણે બધે આ ઓડિયો જશે ને? હા, આપણે જે વાતચીત કરી ને ઈ બધા સાંભળશે તો જ પાત્ર મળે ને, કારણ કે આમ તો મારા સુધી વાત તમે કરો, પણ ઓલું શું છે, આપણે હરેક સમાજ સાંભળી શકશે। ભલે પછી મને એમ લાગશે યોગ્ય લાગશે તો જ હું આગળ વાત કરાવીશ તમારી સાથે, કોઈ એવી રીતે વાત નહીં કરાવું, બરાબર છે। સારું સારું। અને બીજું, આપણે કોઈ ઓડિયો કાસ્ટ મૂકો, હારે કઈ ઓલું ખરું, કાસ્ટ કઈ કાસ્ટમાં આપણે કરવું જાતિમાં છે, તમારે જાતિમાં? બંધન ખરું? ના બંધન તો નથી પણ પટેલ में હોય તો સારું। બરાબર છે, પટેલમાં વધારે તમારે ઈચ્છા છે, બરાબર છે, હા બરાબર છે। બાકી બીજા કોઈ સમાજના ફોન આવે તો વાત કરાવું કે ન કરાવું તમને? बीजू समाज तो हमारे में पंडित में नहीं વ્યવસ્થિત હોય चलते તો શું કહે છે બેન? पंडित में नहीं चलते खास એટલે પંડિત હોય તો નહીં? ना पंडित હોય તો ચાલશે એમ हमारे અચ્છા समाज અચ્છા पंडित અચ્છા અચ્છા, હોય ઠાकुर હોય તો ચાલશે બીજું નહીં। બરાબર છે, બરાબર છે। એટલે એક આપણે પટેલ, પછી એક પંડિત અને બીજું કયું કીધું તમે? पंडित ये पटेल પટેલ, ઠાકોર। और ठाकुर ઠાકોરે હાલે, બરાબર ને? ના ના, કોઈ વાંધો નહીં, ભલે ભલે, હું વાત કરાવીશ તમને અને કોઈ એવું સારું પાત્ર હશે તો આપણે વાત કરાવશું તમને, બરાબર છે। સારું સારું ચાલો, મને કોઈ વાંધો નહીં, મને એક ફોટો મોકલી દો, આપણે બેનનો હા. ઓડિયો મૂકશું, હા બરાબર? હા ભલે ભલે, બરાબર કાંઈ વાંધો નહીં હો। હા ચલો સાહેબ, હા ઓકે। જી સાહેબ, ભલે ભલે, કાંઈ હા વાંધો નહીં। હા હા। મને તે તો બાત આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે। મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે। પાછા મળશું એક નવી બાયોડેટા લઈને। જય શ્રી કૃષ્ણ।